ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। श्रीमत्परं गंभीर शाद्वादामोगलांछनं जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम्। नविमुपज्जै नविमरै बन्धुणमोक्षुकरे जीव परमथे जोया જીણવરુએ ઉભણે। સમયસાર ગ્રંથાધિરાજની સર્વશુદ્ધ જ્ઞાનાધિકારની અપૂર્વ ગાથા 320। એ ગાથામાં ટીકા અંતર્ગત દૃષ્ટિનો સ્વભાવભૂત ધ્યેયભૂત ભગવાન આત્મા उत्पाद व्ययथी रहित बंध मोक्षथी रहित पर्याय मात्रथी रहित ध्रुव ध्येय स्वभाव एनो आखो समाधिस्थ योगीनी निर्विकल्प शुद्धोपयोगनी પરિણતિ સાથેનો અપૂર્વ પરિચય છે। છેલ્લા કેટલાક વ્યાખ્યાનોમાં એક વાત ખાસ ઉપસીને આવેલી છે, જે આજે પણ આવી। આત્મા છે એ તો છે, શાસ્ત્રો ભણીને શાસ્ત્રો વાંચીને સાંભળીને ઉપાદેય છે એમ કહી ભર લેવાનું, જાણી ભર લેવાનું કે માની ભર લેવાનું એ કોઈ ઉપાદેય નથી। આ 4 પ્રવચનોમાં ખાસ કરીને અને 68મી ગાથા પહેલાંના ગાથાઓમાં પણ નિર્વિકલ્પ સમાધિના કાળે જ ઉપાદેય છે। ભાઈ ધનજીભાઈ, શાસ્ત્રોની ઓથે આપણે ઉપાદેય છે એમ કહેવા પૂરતું નહીં। સમજાણું? મેં પરમ દિવસે એક શબ્દનો પ્રયોગ કર્યો હતો, સાક્ષાત એવંભૂત નહીં કીધું તું, યાદ છે બેન શૈલાબેન? યાદ આવે છે? 7 પ્રકારની જે નહીં છે ને, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, સમભીરૂઢ, એવંભૂત, એમાં એવંભૂત નયનો વિષય શું હોય ખબર? જેમ કે ધોબી છે, એ કપડાં ધોતા હોય ત્યારે જ ધોબી કહેવાય। એ કોકના લગ્નમાં ગયા હોય તો એ શું કહેવાય? જાનૈયા કહેવાય ને? શું કહેવાય? હા, જાનૈયાઓમાંના છે, મહેમાન છે, ગેસ્ટ છે, એ ધોબી નથી। સમજાણું? જેમ કે સોની છે, સોની તો સોનાનું ઘડામણનું કામ કરતો હોય ત્યારે જ એને સોની કહેવાય। એ સ્વાધ્યાયમાં આવીને બેઠા હોય ત્યારે સોની ન કહેવાય। એ સોનીપણાનો વ્યવહાર એની સાથે સુવર્ણ ક્રિયા સાથે હોય તો જ લાગુ પડે। આ એવંભૂત નહીંનો આવો એક ગજબનો વિષય છે।
એ શબ્દમાંય જો મર્મ પડેલું છે. એવમ ભૂત, ભૂત એટલે થઈ જવું. એવમ, એવમ એટલે આ પ્રકારે, આમ જેમ છે તેમ, જેમ છે તેમ થઈ જવાનું. કાલે કીધું હતું ને મેં, હોવું અને થવું. હોવામાં થવું નથી, થવામાં હોવું છે. થવામાં હોવું છે, કેમ કે થવાનું જે છે ને, થાય છે ને, એ થાય છે એ હોવા રૂપે થાય છે. શું શું સમજાણું વંદનાબેન? પર્યાયનું પરિણમન કેવું છે? પર્યાય ભાવે નહીં, દ્રવ્ય ભાવે. પર્યાય ખંડરૂપ છે ને, તો ખંડનું પરિણમન ખંડ રૂપે નથી, અખંડ રૂપે છે. ક્ષણિક છે, પર્યાય કેવી છે? ક્ષણિક છે. તો ક્ષણિકનું પરિણમન ક્ષણિક રૂપે નથી, ત્રિકાળ રૂપે છે. મોજામાં મોજો નથી, મોજામાં સમંદર છે. પર્યાયમાં માત્ર પર્યાય નથી, પર્યાયમાં આખો દ્રવ્ય છે. કાલનો દાખલો લો ને, વીટીમાં માત્ર વીટી નથી, વીટીમાં સિવાય સોનું કશું જ નથી. આમાં સુવર્ણ વ્યાપેલું છે, માટે તો આને વીટી કહેવાનો વ્યવહાર છે. બોલો, ગજબ છે ને. વ્યવહારે ત્યારે જ, જ્યારે હા ત્રિકાળ સત સ્વભાવ છે ત્યારે જ. હજી એક વાત કહું, સાંભળજો. અધ્યાત્મ હોય તો જ આગમ આગમ છે. શું કીધું? અધ્યાત્મ હોય તો જ આગમ આગમ છે. અધ્યાત્મ વિનાનો આગમ આગમ નથી. રાજુભાઈ જો તો પ્રતિક્રમણનું પુસ્તક લાવ, આમાં છે ક્યાંક. અધ્યાત્મ વિનાનો આગમ જ નથી. અધ્યાત્મ એટલે અંતરંગ ઉપલબ્ધિ, તત્વોપલબ્ધિ. તો ઉપર ઉપર અહીંયા પરમાત્મા પ્રકાશની નીચે છે, ત્યાં જ ક્યાંક છે, ત્યાં જ ક્યાંક છે. હા બસ, યલો કલરની છે. આમાં અંદર હશે, જો ઓમાં કાંઈ કાંઈ વાંધો નહીં. કામ આવે એટલે મૂકું છું, પણ ક્યાંક આડી ઓળી થઈ જાય બધા. શું સમજાય છે? હા, સોનાની વીંટીની વાત કરતા હતા આપણે. સોનું એટલે દ્રવ્ય, વીંટી એટલે પર્યાય. ગઈકાલની વાત હું રિપીટ કરું છું. ધ્યેય છે માટે તો ધ્યાન હોય, ધ્યાન છે માટે ધ્યેય છે એમ નથી. એટલે જ સોગાની સાહેબે કીધું, પર્યાય મારું ધ્યાન કરે તો કરે. અરે ધ્યાન ધ્યેયનું ધરે તો ધરે, ધ્યેય કોનું ધ્યાન ધરે? ફરીથી, ધ્યાન ધ્યેયનું ધ્યાન ધરે તો ધરે. ધ્યાન ધ્યેયનું ધ્યેયને ધ્યાવે તો ધ્યાવે, અને ધ્યેયને ધ્યાવે માટે તો એનું નામ ધ્યાન છે. પટરાણી ક્યારે કહેવાય? ચક્રવર્તીને વરે ત્યારે જ ને. ચક્રવર્તીને નહીં વરે તો કોણ છે? બાઈ છે, મ્લેચ્છની કન્યા છે, એમાં શું છે? ખ્યાલમાં આવ્યું? વાત શેની હાલે છે? સમાધિરતો, સમાધિરત જે છે, ટૂંકમાં તે ઉપયોગ ભાવે પરિણમે છે, તો જ એને ઉપાદેય છે એમ કહેવાય. ભારતીબેન, આ અજબ ગજબનો અર્થ છે. ઘણું બધું કહેવા જેવું છે મારી પાસે અત્યારે મેટર તો, પણ ખરેખર હું કેટલું કહી શકીશ ખબર નહીં. 44, 45, 46, 48 આજનો પ્રવચન કયો હતો? 48માં હતો ને કે 49? 47? અચ્છા હા, 47, 47 ને. તો 47, 46, 45, 44. હા, 44, 45, 46, 47 4 પ્રવચનો. ખરેખર હું તમને કહું, મને તો એવા વિચાર આવતા હતા કે સોનગઢ જેવી ભૂમિમાં જઈ સૂક્ષ્મ
તત્વ રુચિવાળા જીવો સાથે બેસી, મામાશ્રી આગળ આમ બેસો, તમે કામ પાછળ બેઠા છો? આમ આવો, બીજી લાઈનમાં આવો. વાંકું વળી વળીને જવું પડે છે તમને. કોઈ એવા એક અથવા બે સૂક્ષ્માભિલાષી, સૂક્ષ્મ તત્વાભિલાષી જીવો, શૈલાબેન જેવા એક બે જ જીવો, ત્રણ નથી જોતા. ત્રણ હોય તો બાજવાનું થાય. સંસ્કૃતમાં એક શ્લોક છે, એક હોય તો ધ્યાન થાય, બે હોય તો ગાવાનું થાય, ત્રણ હોય તો બાજવાનું થાય. અને ચંડાળ ચોકડીનું તો પછી પૂછવાનું જ શું. ચાર ચોટલા ભેગા થાય એટલે ભલાના ઓટલા ભાંગી નાખે. અને કશાયો કેટલી હોય છે? ચાર. રત્નત્રય ત્રણ હોય છે. જે કે મિથ્યાત્વ પણ ત્રણ હોય, મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર. એક બહુ સરસ શ્લોક છે, મને યાદ નથી અત્યારે આવતો, પણ ભાવ યાદ છે. એકમાં ધ્યાન હોય, બેમાં ગાન હોય, ત્રણમાં અધ્યયન હોય, અને ચારમાં વાદ વિવાદ હોય. માર્ગમાં પણ જો આત્મા અને પરમાત્મા બે જ છે. અધ્યાત્મના ગાન ગવાય. સભામાં પણ વક્તા અને શ્રોતા બે જ હોય. ભલે ને શ્રોતા સેંકડો હોય, પણ વક્તા અને શ્રોતા. ચલો, વાત શેની ચાલતી હતી? દ્રવ્ય અને પર્યાય. તો આ જે ચાર વ્યાખ્યાનો છે, બહુ ટૂંકી વાત કરું છું, સાંભળજો. જન્મતો નથી, મરતો નથી, બંધ કરતો નથી, મોક્ષ કરતો નથી. આ ચાર બોલમાં માત્ર ને માત્ર એટલું જ બતાવવા માગે છે, ધ્રુવદેશ ધ્યેય સ્વભાવ ઉત્પાદ વ્યયથી રહિત છે, અને પર્યાય માત્રનો અકર્તા છે. બરોબર? ઉત્પાદ ઉત્પાદ રૂપે છે, વ્યય વ્યય રૂપે છે, જન્મ જન્મ રૂપે છે, મરણ મરણ રૂપે છે, બંધ બંધ રૂપે છે, મોક્ષ મોક્ષ રૂપે છે. આ બધું થયા રાખે, થયા કરે. એને સાક્ષાત અકર્તા ભાવે, સાક્ષી ભાવે, કેવળ અને કેવળ પોતાની દર્પણ તલ ઇવ સકલા જાણવા સિવાય, જ્ઞાતાપના સિવાય એ વ્યવહારે, એને જાણે એમ કેવું એ વ્યવહારે, પોતાના સ્વચ્છ જ્ઞાનમાં સિવાય જાણવા સિવાય બીજો કોઈ સ્વભાવ નથી. આત્મા અકર્તા છે એમ કહો, અથવા આત્મા કરતા નથી, આત્મા ભોગતા નથી એમ કહો, અથવા આત્મા જ્ઞાતા માત્ર છે એમ કહો. તો જ્ઞાતા માત્ર આત્મા એ આ ચારેય પ્રવચનોનો સાર છે. શું કીધું? જ્ઞાતા માત્ર સ્વભાવ એ આ ચારેય પ્રવચનો, સોરી ગાથા કીધું ને મેં હમણાં, ચારેય પ્રવચનોનો સાર એટલો છે. મને એમ ગઈકાલે એમ થતું હતું કે ત્રીજું પ્રવચન સૌથી ટોપ લેવલનું ગઈકાલનું, પણ આજે હું ખુલ્લે દિલથી કહું છું, આજનું પ્રવચન સમજવું એટલે ટેડી ખીર. શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં. નિશ્ચય મોક્ષ માર્ગ શું છે? પર્યાય. શું છે? પર્યાય. પર્યાય માત્ર વ્યવહાર નહીંનો વિષય, અને વ્યવહાર માત્ર અભૂતાર્થ, અને વ્યવહાર માત્ર અશુદ્ધિ. તો નિશ્ચય મોક્ષ માર્ગને જાણનારી જ્ઞાન એ અશુદ્ધ નહીંનો વિષય છે. માટીને વાસણ તરફથી જોવો એ અશુદ્ધિ છે, અશુદ્ધ નહીં. માટીને માટી તરીકે જુઓ, શુદ્ધ નહીંનો વિષય. પ્રવચન સાર. શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં. હા બેન શૈલાબેન, તમે કરજો મહેનત, હું કરીશ મારી રીતે. આ ચારેય પ્રવચનોમાં આવેલા તમે કરજો મહેનત થોડીક, પછી મને આપજો, પછી આપણે ટાંગા મેળ કરશું. શું કરવાનું ખબર? આ ચારેય પ્રવચનોમાં આવેલા
સંદર્ભોની એક લિસ્ટ બનાવવાની. હું સિદ્ધાંતોની લિસ્ટ બનાવીશ, તમે લોકો સંદર્ભોની લિસ્ટ બનાવો. 2, 4, 6 દિવસ મહેનત કરો. આજે તો પૂરું થઈ ગયું, આ પ્રવચનનો ક્રમ જ પૂરો થયો. આજે 320મી ગાથા આ થમી. સાચો ઉગમણો હવે કાલથી છે એનું. ખ્યાલમાં આવ્યો? તો એ જે કોટેશનવાળી ગાથા છે, સંદર્ભવાળી જે ગાથા છે, 68મી ગાથા, જે હમણાં આપણે મંગલાચરણમાં બોલ્યા, નવી ઉપજઈ નવી મરઈ. હા, અત્યારે જે પ્રાર્થના સભામાં આવ્યા છો, તમને બધાને પૂછું છું, નિર્મલાબેન તો અમારા તો રોજના શ્રોતા છે. હા, વકીલ સાહેબ જન્મ્યા કે વકીલ સાહેબ મરણને પ્રાપ્ત થયા? કોણ જન્મે અને કોણ મરે? કોણ પેદા થાય અને કોણ, બોલો? દુનિયાની છે ને. ગઈકાલે મેં એક મેસેજ વાંચ્યું ક્યાંક વિડીયોમાં, યુટ્યુબ ઉપર, 24 વર્ષ લગ્નના, પછી એક છોકરો થયો, આખા ગામને મીઠાઈ વેચી. આવું ગાંડપણું દુનિયાભરમાં છે. ગુરુદેવશ્રીની સામે પણ આવા દાખલાઓ હતા. તમે જોજો, ત્યારે યાદ કરો મને. ગુરુદેવશ્રી બોલે છે, દાખલો બોલે છે, મોટી ઉંમરે દીકરો થાય એટલે જો આમ હરખ 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 હમાય નહીં આમ. હવે તો એવું છે કે લગ્ન થાય ને 2, 3, 4 વર્ષ પછી જો ન થાય તો સાસુનું બીપી વધે. કેવા મૂર્ખાઈના લક્ષણો છે. અશોક દવે નામના એક લેખક છે ગુજરાતી સાહિત્યમાં, એનો એક આર્ટિકલ છે, આમ 12મા ધોરણમાં પાઠ આવે, ઉછીનું માગનારાઓ. બીજા પાસેથી ઉછીનું લઈને જ તો હું જ્યારે ભણાવું ને નૈનાબેન, ત્યારે મને એમ થાય કે એમાં એક ફકરો વધારવો જોઈએ. મુમુક્ષુ અને કહેવાતા જૈનો પણ શાસ્ત્રો વાંચી વાંચીને જ તો જ્ઞાન મેળવવા માગે છે. વક્તાને સાંભળી સાંભળીને તો જ્ઞાન મેળવવા માગે છે. હા, રાજુભાઈ ગાય અને પછી અમારી પૂજા થાય. કાં રાજુભાઈની જરૂર છે? તમને નથી આવડતું? શીખવું નથી? કોક વિધાન કરાવે, કોક પ્રવચન કરે, કોક ક્લાસ લે. આ શું છે બધું? બોલો વંદનાબેન. આ બધી નિમિત્તની વ્યગ્રતા છે. આ પારકાપનું છે. વ્યવહારે હોય ના નહીં, પણ એ વ્યવહાર મૂળતા કોઈ કામની નથી. એ વ્યવહારીજનોને તો એ અનારીપણું જોઈએ. સાંભળો શું કીધું? એ વ્યવહારીજનોને તો 8મી ગાથાની ભાષામાં બોલું છું. સભાના શ્રોતા, મંદિરમાં બેસી ગયેલા પૂજાના આરાધકો, ભક્તિ પ્રેમીઓ બધા હોવા જોઈએ. એ બધા 8મી ગાથાની ભાષામાં મ્લેચ્છત્વને પામેલા છે, મ્લેચ્છપણાને પામેલા છે. પણ એમને અપેક્ષા હોય સારા વિધાન કરાવનારા હોવા જોઈએ, સારા વ્યાખ્યાન કરનારા હોવા જોઈએ. એટલે એમને બ્રાહ્મણની આવશ્યકતા છે. કોની? બ્રાહ્મણની. જે એમ કહે હે આર્ય સ્વસ્તિ, હે આર્ય સ્વસ્તિ. સમજાય છે? હું એ આખી ગાથાને આમ ઝૂમ કરીને હું તમને કહું છું. હમણાં જ બહાર 2 બહેનો મળ્યા. પંડિતજી અમે બહુ મિસ કર્યા, પંડિતજી તમારી ખોટ બહુ સાલે. એ બધા નિમિત્તને માખણ ચોપડવાના ધંધા છે. ખોટું નહીં લગાડતા, વાસ્તવિકતા છે. સૌથી પહેલાં તો નિમિત્તને માખણ ચોપડવાના ધંધા બંધ કરો. હા, આજે જે કથા કરી છે ને ગુરુદેવશ્રીએ, 18, 19, 20 અલિંગરણના બોલો, અવ્યક્તના 6 બોલોમાં એક બોલ. એ જે બોલો વડે જે કહે છે ને, વ્યક્ત અને અવ્યક્તને જાણે, પણ બેઉ પ્રત્યે પરમ ઉદાસીન એવો સ્વભાવ ભાવ છે. શું કીધું? આ વ્યક્ત અને અવ્યક્તને જાણે છતાં એ બેઉ પ્રત્યે જે ઉદાસીન, એ કોણ છે?
શૈલાબેન, મને આ જે બોલ છે ને, અવ્યક્તનો બોલ, છઠ્ઠો બોલ, હું ખરેખર તમને કહું, આટલા વર્ષોથી હું ગુરુદેવશ્રીના મુખેથી સાંભળું છું, પણ મને હજી બીજા જે બધા સેંકડો પ્રકરણો જેટલી હદે ભાવભાષણમાં છે એટલું એ મારા હજી ચિત્તમાં નથી ઉતરતું. મને હજી કંઈક અધુરાશ લાગે એમાં. મને આનંદ તો બહુ આવે જ્યારે ગુરુદેવશ્રીને સાંભળું, જેમ કે આજે પણ એ બધી વાત લીધી. એ બોલમાં છે ને, ખબર ને, મને કંઈક એમાં હજી એટલે આમ મારી સ્પષ્ટતામાં હજી કંઈક ખૂટતું એવું મને લાગે. જો હું તમને બતાવું અવ્યક્તના 6 બોલોમાં છઠ્ઠો બોલ છે, પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, માટે અવ્યક્ત છે. હું મારી કેવળ ઈચ્છા વધારવા માટે વાત કરું છું. સ્પષ્ટતા તો પૂરેપૂરી છે. તલ માત્ર જેટલી પણ આપણને આમાં શંકા આશંકાનો તો પ્રશ્ન જ નથી ઉઠતો, કેમ કે બોલ કયો છે? અવ્યક્તનો. બોલ અવ્યક્તનો છે. પણ પોતે પોતાથી બાહ્ય અને અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રત્યે, એ જે વ્યક્તપણું છે એના પ્રત્યે ઉદાસીનપણે, વાહ, કહે છે પ્રદ્યોતમાન, વળી પાછું કહે છે ઉદાસીનપણે. એક વાત કરું આમાં, મજાની વાત કરો, ઉછળી જશો, મજા આવશે શૈલાબેન. આજ્ઞા. પ્રદ્યોતમાન એટલે સર્વજ્ઞતા, ઉદાસીનપણે એટલે વીતરાગતા. શું સમજાણું ધનજીભાઈ? ઉદાસીનપણે એટલે વીતરાગ ભાવે. ઓલા વીતરાગતાની વાત નથી, ભગવાન વીતરાગી અને વીતરાગતા, પ્રગટ વીતરાગતાની વાત નથી. શું સમજાય છે? હવે પહેલી વખત કહું છું એનો અર્થ. વંદનાબેન, ક્યાંક લખી રાખજો, પછી મને ક્યારેક કહેજો, કદાચિત મને વિસ્મરણ થાય. ઉદાસીન પણ એ ત્રિકાળ ઉદાસીનતાની વાત છે. પકડાય છે વાત? ત્રિકાળ ઉદાસીન, ઉદાસીન, ઉદાસીન. જેમ જંબુસ્વામી દીક્ષા લીધી ત્યારે તો ઉદાસીન થઈને જ લીધા, પણ પરણ્યા ત્યારે પણ ઉદાસીન જ હતા. અને એના પહેલાં લોકાંતિક દેવમાં હતા ત્યારે ઉદાસીન જ હતા, અને એના પહેલાં ભાવલિંગી મુનિની દશામાં હતા ત્યારે ઉદાસીન જ હતા. એ પર્યાયની વાત છે, પણ એનો જે આત્મ સ્વભાવ ભાવ છે એ તો ત્રિકાળ ઉદાસીન, 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 ઉદાસીન. પ્રગટ વૈરાગ્યની હું વાત નથી કરતો મામા. શું કીધું? કોક ગુજરી જાય, કોક મરી જાય, ટાંગા તૂટી જાય, આંખ વહી જાય, જોવાની શક્તિ હીણ થાય, અને પછી શાન ઠેકાણે આવે, અને પછી એમ થાય આપણે ક્યાંય લપમાં પડવા જેવું નથી. એમ નહીં, ઇન્દ્રિયો જ્યારે પૂરેપૂરી સતેજ છે ને ત્યારે જ દુનિયાની કોઈ લપમાં નહીં પડો. ગુરુદેવશ્રીની ભાષામાં આ દેહ તો મુદ્દત લઈને આવી છે, તને ઉથલાવશે, પણ એ તને ઉથલાવે એ પહેલાં તું દેહને ઉથલાવ. શું નીતાબેન? ટાંગા નહીં હાલે ત્યારે તો સોનગઢ દોડી દોડીને જવાના ભાવ થશે, ત્યાં જ રહીને અધ્યયન સ્વાધ્યાય વિચાર કરવાના ભાવ થશે, ગુરુદેવશ્રીના સત્સંગે રહેવાના ભાવ થશે, સ્વામીજીના ચરણોમાં રહીને જ આત્મ આરાધના કરવાના ભાવ થશે. પણ ધન્ય છે તે જીવ ભરી જુવાનીમાં દેહની સુસ્થિતિમાં પણ મહિનાઓ સુધી મૂકીને સંસાર શરીર ભોગોને લાત મારીને, સુવિધાઓને લાત મારીને ત્યાં એકલા અટુલા રહીને આત્માની સાધના કરે છે. એમ કહેવા માગું છું. એ ઉદાસીનતા પર્યાયની. અહીંયા ત્રીજી ઉદાસીનતા છે. હા, ત્રિકાળ ઉદાસીનતા. હું તમને અત્યારે બોલું છું ને તો મને સ્ફટિક મણીના ભગવાન મગજમાં દોડે છે. સ્ફટિક મણી જે છે એની સામે આજુબાજુમાં ગમે ત્યાં નાક પાસે, કાન પાસે, ગાલ પાસે તમે ગમે તે મૂકો, એ રંગ એમાં દેખાય કે નહીં?
ભાઈ રાજુભાઈ, હું જ્યારે દર્શન કરવા માટે હોઉં ને ઊભો, તો લાઇટ છે, કોઈક વાર વિકલ્પ આવે કે લાઇટ છે કે નહીં, પણ લાઇટ છે કે નહીં હું લાઇટ તરફ જોઈને નક્કી નહીં કરું, હું સ્ફટિકમાં જ જોઉં. ખરેખર વાત કરો તમને, સ્ફટિકમાં ઓલું ઝળબળ ઝળબળ થતું હોય ને એટલે ખ્યાલ આવી જાય કે લાઇટ ચાલુ છે. તમારી પણ નજર ઘણી વાર જાતી હોય, આમ લાઇટ તરફ જોવાનો ભાવ જ નહીં આવે. એ જ તો ગજબની વાત છે. લાઇટ રૂપી જ્ઞેયોને જોવાની ક્યાં જરૂર છે? જ્ઞાયક સ્ફટિકને જુઓ, જેમાં બાકી બધા રંગબેરંગી લાઇટો એટલે લોકાલોક ઝલકતે જિસમેं ऐसा प्रभु का केवल ज्ञान પરમ ઉદાસીન. મને આ તો એટલો ગજબ, મને તો એવું લાગે જ્યારે ગુરુદેવશ્રી આ દાખલો આપે ને આ બોલનો ખાસ, મને તો એવું લાગે આજે તો મોહન થાળ આવ્યું, મજા આવી જાય. હું તો પીડીએફ ખોલીને તરત જ વાંચી લઉં, ત્યારે 1 વાર 2 વાર 10 વાર વાંચું. બાહ્ય અને અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં એક મારો પ્રશ્ન સાંભળો. આત્મામાં અનુભવ છે, અનુભવ આત્માને અનુભવે છે કે આત્મા અનુભૂતિ સ્વરૂપ છે? ખતરનાક સવાલો છે. તમારા અમેરિકાવાળાના તો કાન ઊંચા થઈ જાય. હા, આત્મા અનુભવને અનુભવે છે કે અનુભવ આત્માને અનુભવે છે? અનુભવ અનુભવને અનુભવે છે કે અનુભવ અનુભૂતિ સ્વરૂપને અનુભવે છે કે આત્મા તો બસ અનુભૂતિ સ્વરૂપ છે? હજી કરો તમે 4 5 6 પ્રશ્નો ઊભા થવા જોઈએ. અનુભૂતિની સી વિસાત કે અનુભૂતિ સ્વરૂપને અનુભવે? નંબર 1. કેમ કે અનુભૂતિ તો પર્યાય છે. પર્યાય દ્રવ્યને નહીં વેદે, પર્યાય પર્યાયને જ વેદે. ઓહો હો હો, અનુભૂતિ અનુભૂતિને જ વેદે? જી હા. અનુભૂતિને આલંબન કોનો? બોલો વંદનાબેન, મોટેથી બોલો. કહેવાય દ્રવ્યનો, હોય પર્યાયનો. અરે એના ષટકારકો એનામાં છે કે નહીં? તો કાં બોલ્યા તમે દ્રવ્યનો? પોઈન્ટ સમજાણો? આજના વ્યાખ્યાનની ભાષામાં કહું, પર્યાય સ્વ, એને માટે દ્રવ્ય પર. તો દ્રવ્યનો આલંબન પર્યાયને એમ કહેવું, એ પર્યાયનું પર્યાયાર્થિક નહિતિ પરિચય છે. જો કે દ્રવ્યનો આલંબન પરાશ્રિત થયું ને, અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ, અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. અશુદ્ધ કેવી રીતે થયું? અરે 2 થયા ને, ભેદ થયા ને, દ્રવ્ય અને પર્યાય. ભેદ સો વ્યવહાર, વ્યવહાર સો અભૂતાર્થ, અભૂતાર્થ સો અશુદ્ધિ. હવે બોલો, હજી થોડો કચરો બાકી છે. પર્યાયને દ્રવ્યનો આલંબન કહેવું કે પર્યાયને દ્રવ્યનો વેદન કહેવું, એ બધો વ્યવહાર. ઓહો હો હો, તો પછી પર્યાયને પર્યાયનો વેદન એમ કહેવું અથવા પર્યાયને પર્યાયનો અવલંબન એમ કહેવું, એ સદ્ભુત વ્યવહાર. કથન માત્ર વ્યવહાર. જો પરાશ્રિત કથન, એ કથન. પછી બોલો, સ્વાશ્રિત કથન, એ કથન. કથન માત્ર કથન, અને કથન માત્ર વ્યવહાર, વ્યવહાર માત્ર અભૂતાર્થ, અભૂતાર્થ માત્ર ભેદ, ભેદ માત્ર અશુદ્ધિ, અશુદ્ધિ માત્ર હેય. આવો ગજબનું પ્રવચન છે આજનું. વાસણોમાં માટીને જુઓ, વાસણોમાં વાસણને ન જુઓ. કા? વાસણોમાં વાસણને જોવું એ માટીનો અપમાન છે, માટીની વિરાધના છે. એ અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, અશુદ્ધ નહીંનો વિષય છે. માટી માત્રને જોવું તે શુદ્ધ નિશ્ચય છે. મામાશ્રી પકડાય છે આ વાત? ધન્ય થઈ ગયા આજનો પ્રવચન તો સાંભળીને. ખરેખર
તો આ બે શબ્દોના અર્થ સમજો. વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન. વાહ. હવે આપણે લોક વ્યવહારમાં થોડું ઘટિત કરીએ. ધન મળ્યું, માન મળ્યું, એ બધું વ્યક્તપણું છે ને નીતાબેન. ઘણું માન મળે, ધન મળે. કભી માન હુઆ કભી માન મિલા જી ભર ભર કર. કેવું લાગે? બહુ સારું લાગે. તો એ માનનું જ્ઞાન ન થયું, માનનું માન થયું. અપમાન હુઆ ये જી ભર ભર કર. કરનારા કાંઈ બાકી થોડુંક રાખે અપમાન. શું કીધું? અપમાન કરનારા પણ કાંઈ બાકી રાખે? બોલો. અમિતભાઈ ઉપર જે ઘાત, એ ભાઈએ કાંઈ બાકી રાખ્યું હતું? જે ગયા દુનિયા મૂકીને. અપમાન કરનારા કંઈ બાકી ન રહે રાખે. તો જી ભરી ભરીને અપમાન થયું, પણ અપમાનના કાળે અપમાનિત થવું એ અપમાનનું અપમાન છે. અને અપમાનના કાળે અપમાનિત ન થતાં સમભાવે રહેવું એ અપમાનનું જ્ઞાન છે. માનનું એ જ્ઞાન, અપમાનનું એ જ્ઞાન. એનું નામ છે વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો. થયા રાખે ફેક્ટરી, ધંધો, વ્યાપાર. રાજુભાઈ, માન અપમાન, દુકાન ચાલે કે દુકાન બંધ થાય, એક ટંચના રોટલા મળે કે રોટલા ન મળે, આ બધી પુણ્ય પાપની ઉદયાવલીઓ છે. હા, મોટો દીકરો માન આપે, નાનો દીકરો નહીં આપે. દાખલો કેવળ આપું છું. હા, મોટી વહુ પૂછે, નાની વહુ તો સાવ તોછડાઈથી વ્યવહાર. આ બધા ઉદયની વિચિત્રતા છે. ભગવાન આત્મા તો જ્ઞાયક સ્વભાવ, વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન એવો અવિચિત્ર આત્મા છે. હવે હું તમને પૂછું, મોટી દીકરી વાલી કે વચલી વાલી કે નાની વાલી? દીકરી દીકરી છે. વાલો તો મારો વરે નથી, વાલો તો મારો ભગવાન આત્મા છે મને. અને ઈએ હું કહું ઈએ વ્યવહાર છે. તો ઓલો તો અસદૂત વ્યવહાર. વર મારો બહુ વાલો, છૈલાજી રે મારે હટ પાટણથી. પટોળા બટોળાનો જે છે ને, એ બધા પરિણામો મહા અસદભૂત વ્યવહારના એના વિષયો છે. કંઈક સમજાય છે? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી. ભરતકુમાર, એક સવાલ પૂછું છું, જવાબ જો સાચો આવશે ને તો હું તમારી સાથે સોનગઢ 8 દિવસ રહેવા માટે આવીશ. આ ગાથા ક્યાં લખેલી છે બતાવો? બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. કંઈ વાંધો નહીં, જવાબ નહીં આવડે ને તો શ્રીમતી સ્વાધ્યાય પછી તમને એ જગ્યાએ લઈ જશે, બતાવશે. પસ્તાવો કરજો યાદ ન આવે તો. અરે હાય હાય હાય, અહીંયા લખેલી છે. બહેનોને બધાને યાદ આવી ગયું લગભગ. સમોશરણ. સમોશરણમાં પણ આ દક્ષિણ બારણો, પહેલું પૂરબ, પછી આ દક્ષિણ, ઓલી પશ્ચિમ, ઉત્તર. એન્ટર થઈએ પહેલી ગાથા સમયસાર. દક્ષિણ તરફનો બારણો, એમાં 102 નંબરની ગાથા, સામે 80 નંબરની ગાથા. પશ્ચિમ દિશામાં 172 નંબરની ગાથા. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ. એટલીસ્ટ સમોશરણમાં ગયા બાદ 4 ગાથાઓનો પાઠ તો કરવો જોઈએ. વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન પ્રત્યે પ્રદ્યોતમાન છે, માટે અવ્યક્ત છે. જો પ્રવચનસાર પરિશિષ્ટમાં આવેલ નયોના સંદર્ભો, સમયસારજી અવ્યક્તના બોલનો સંદર્ભ,
શક્તિઓમાંથી શક્તિઓનો સંદર્ભ અને અલિંગ્રહણના 20 બોલમાં 18, 19, 20 આ બોલોનો સંદર્ભ, શ્રીમદજીના પત્રોમાંનો વગેરે કોઈ દોહરાઓ વગેરે એનો સંદર્ભ, પરમાર્થ વચનિકાનો આજનો ઉપાદાન નિમિત્ત, ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી, પરમાર્થ વચનિકાનો સંદર્ભ, એક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક ગર્ભિત શુદ્ધતાવાળો પ્રકરણ પણ હમણાં મને એક બેને પૂછ્યું હતું ત્યાં, તો એના ઉપર મેં આખો એક સ્વાધ્યાય જ લીધો. આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા કે એને વ્યવહાર કહેવાય, પણ વ્યવહાર કોને? હા એમ, નિશ્ચય જેને હોય, પરમાર્થ જેને હોય એને, ટૂંકમાં ગ્રંથિ ભેદ જેને થયેલ હોય એને, ગાંઠ જેને ખબર છે કે આ ભાઈ વ્યવહાર છે એ બંધનું કારણ છે, બંધનું કારણ છે એવું એને બરાબર જ્ઞેય ભાવે એને જાણે છે, એને એ વ્યવહાર સાચો વ્યવહાર, ખોટો સાચો વ્યવહાર. શું કીધું? અસદભૂત સદભૂત વ્યવહાર છે, હાવ ખોટો સાચો વ્યવહાર છે. બોલો તો ખરા. સાવ ખોટો ખોટો પણ સાવ સાચો નહીં, સાવ ખોટો ખોટો સાચો એવો વ્યવહાર. અસદભૂત અસદભૂત સદભૂત વ્યવહાર છે ને, અસદભૂત રૂપ સદભૂત વ્યવહાર. કંઈક સમજાય છે? રેકડી ઉપર કેળા હોય ને, નાબૂદ કેળા, એને આપણે કેળાના ભાવે ખરીદીએ, દેખાય તો છે છાલ જ, છિલકા છાલ જ દેખાય છે, પણ એ જ રેકડી ઉપર 4-6 કેળાના છાલ કાઢી રાખેલા હોય, એને આપણે કેળાના ભાવે ગણશું? સડેલ કેળાને પણ કેળાના ભાવે ખરીદશું નહીં ને. એનો અર્થ એના પ્રત્યે આપણે વ્યવહારનો વ્યવહાર નથી કરતા. તો જે પરમ સુરક્ષિત છે એના પ્રત્યે વ્યવહારનો વ્યવહાર કરીએ છીએ. શબ્દો ઓછા પડે છે મને તો ખરેખર. તો આ 4 પ્રવચનો 44, 45, 46, 47 સોનગઢ જેવી ભૂમિમાં જઈ ભરતકુમાર કરશું ભવિષ્યમાં, જ્યારે 1 દિવસ માટે, 2 દિવસ માટે, 4 દિવસ માટે. કોડ તો બહુ જાગે છે, સોનગઢનો જ નહીં, ક્ષેત્ર સાથે કાંઈ બંધાણી નથી. આપણે એકાંત સ્થળે જઈ પછી એકલિયા હોય, ખ્યાલમાં આવ્યો? પણ આ 4 પ્રવચનોનો ખૂબ આનંદ લેવા જેવું છે. જો દ્રવ્યની વાસ્તવિકતા, પર્યાયની વાસ્તવિકતા, દ્રવ્ય પર્યાય પરસ્પરમાં સાપેક્ષ નિરપેક્ષ કેવો સ્વભાવ, નિશ્ચય વ્યવહાર નહીં, બંનેની સાપેક્ષતા, એમાંય ખાસ કરીને વ્યવહારની પરાકાષ્ઠા. શૈલાબેન, નિશ્ચયની તો વાત જવા દો, પણ આજે તો નિશ્ચયને પણ, નિશ્ચય મોક્ષ માર્ગને પણ, નિશ્ચયની અપેક્ષાઓને પણ પર્યાય કહી વ્યવહારના ખાતામાં જ નાખી દીધા. વ્યવહારની પરાકાષ્ઠા. આજે ખરેખર હું તમને કહું, આજના વ્યાખ્યાનમાં વ્યવહારનો નિશ્ચય સ્વરૂપ, શું કીધું? વ્યવહારનો પરમાર્થ સ્વરૂપ શું છે? વ્યવહાર, વ્યવહારનું બંધારણ શું છે? એ બધી બહુ અદ્ભુત ચર્ચા આજના વ્યાખ્યાનમાં આવેલી છે. સ્વાધ્યાય તો ગુરુદેવશ્રીનું બધેથી બધી રીતે બહુ ધ્યાનથી સાંભળવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું એવો છે જ. પણ હું તમને એક 3-4 મેં સ્ક્રીનશોટ કરીને રાખ્યા છે ખાસ એ પોઈન્ટ વાંચવા માટે. જો હવે પાનું તમે લોકો ગોતી લેજો. કોઈ પાના ઉપરથી શરૂ થાય છે જેમાં બંધ મોક્ષની પર્યાય પણ નથી. ફટાફટ જોજો, પાના નંબર કહો. ગોતવામાં સમય વેડફતા નહીં, બાકી સ્ક્રીન ઉપર આવે જ છે, જોજો. મળ્યું? હા, જોઈ લેજો.
જેમાં બંધ મોક્ષની પર્યાય પણ નથી, સમજાય છે કાંઈ? અને બંધ મોક્ષની જે પર્યાય છે એ પર્યાય છે તો વ્યવહાર નહીંનો વિષય. શું કીધું આ? જો સાંભળો, છે નિશ્ચય પણ છે વ્યવહાર નહીંનો વિષય. શૈલાબેન, છે નિશ્ચય પણ છે વ્યવહાર નહીંનો વિષય. ખરેખર તો દ્રવ્ય નિશ્ચય છે. તો પછી આ શું થયું? વ્યવહાર. અભેદ દ્રવ્ય નિશ્ચય છે, બાકી બધું વ્યવહાર છે. અર્થાત એ અશુદ્ધ નહીંનો વિષય છે. ઓહો હો, મોક્ષ પણ વ્યવહાર નહીંનો વિષય, માટે અશુદ્ધ નહીંનો વિષય. એમાંથી ભાવ નીકળે છે. આ દોઢ લીટીમાંથી બે વાક્ય નીકળે. બંધ જે છે એ પર્યાય વ્યવહાર નહીંનો વિષય, અશુદ્ધ નહીંનો વિષય. મોક્ષ પણ પર્યાય છે, વ્યવહાર નહીંનો વિષય, માટે અશુદ્ધ નહીંનો વિષય. થઈ ગયા બે સ્ટેટમેન્ટ. બંધ મોક્ષ અને મોક્ષનો માર્ગ, આહા હા હા, એક વાર સાંભળતો ખરો. એ જ નિશ્ચય મોક્ષનો માર્ગ છે. આહા, જો એ જ નિશ્ચય મોક્ષનો માર્ગ છે. દ્રવ્યના આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જે નિશ્ચય વાસ્તવિક મોક્ષ માર્ગ, વિકલ્પ છે એ મોક્ષ માર્ગ છે જ નહીં. બહારનો વ્યવહાર તો ગયો, પણ એ વાસ્તવિક નિશ્ચય મોક્ષ માર્ગ જે ખરેખર છે તે પણ પર્યાયનો વિષય છે, વ્યવહાર નહીંનો વિષય છે. બીજી ભાષાએ કહીએ તો અશુદ્ધ નહીંનો વિષય છે. તો ગુરુદેવ શ્રી સભા પાસેથી, શ્રોતાઓ પાસેથી એટલી તો ઉમ્મેદ રાખે કે નહીં? એટલે ભાઈનું નામ લીધું. બોલો તો ખરા, કઈ ભાઈનું નામ લીધું? ઉમેદભાઈ. તમારી પાસેથી એટલી તો ઉમેદ કે તમને તો એ વાત બેસશે. જો અશુદ્ધ અને અશુદ્ધ નહીંના પ્રયોગો. વાસણથી માટીને જોવી તે અશુદ્ધ નહીં છે. જુઓ છો માટીને ને, પણ જુઓ છો શેનાથી? વાસણથી. ગજબ છે ને. એક માટીને એકલી જોવી તે શુદ્ધ નહીં. એમ જો હવે સિદ્ધાંત, ભગવાન આત્માને નિર્મળ પર્યાય સહિત દ્રવ્યને જોવું તે અશુદ્ધ નહીં. ઓહો, નિર્મળ પર્યાય સહિત દ્રવ્યને જોવું તે અશુદ્ધ નહીં. જો નિશ્ચય નહીંના ચાર ભેદો આવે છે. ઝડપથી બોલું છું. અશુદ્ધ નિશ્ચય નહીં, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં, અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. તો એમાં અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જે જીવના રાગાદી ભાવો છે એ તો વ્યવહાર ખરો જ. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંના વિષય એટલે મોક્ષ માર્ગ, એ વ્યવહાર. તો એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંના જે વિષયભૂત છે એ અશુદ્ધિમાં ગઈ. વ્યવહાર છે ને એટલે અશુદ્ધિમાં ગઈ, એ તો ગઈ. પણ પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય. આપણે કહીએ ને સર્વજ્ઞ છે, વીતરાગી છે, કેવળી છે, એ પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. અહીંયા કહે છે એ સર્વજ્ઞતા, વીતરાગતા વગેરે પણ પર્યાય છે. કીધું ને મોક્ષ, તો એ પર્યાય છે. એટલે એ પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય હોવા છતાં પણ એ વ્યવહાર હોવાથી, પર્યાય હોવાથી, બોલો, અશુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નહીંનો. શું કહું, મને તો આજે જયપુરના બધા નય ચક્રના ક્લાસના દિવસો બધા યાદ આવતા હતા. એટલો આનંદ થયો આજે. એવું લાગતું હતું જાણે નય ચક્રના ક્લાસ જ ભરીએ છીએ આપણે. બધા બારી બારણા મગજના ખુલી જાય એવો આજે અઘરામાં અઘરો પ્રવચન, સહેલામાં સહેલું પ્રવચન. માલ છે આજે. ગઈકાલનું ચડિયાતું, આજે ચડિયાતા કરતાં પણ ચડિયાતું. 4 પ્રવચનો અદ્ભુત, શબ્દે શબ્દ ઘૂંટવા જેવા છે. એમ ભગવાન આત્માને નિર્મળ પર્યાય સહિત દ્રવ્યને જોવું તે અશુદ્ધ નિશ્ચય નહીં. ગજબ વાત છે. એકલા ત્રિકાળી દ્રવ્યને જોવું તે
શુદ્ધ નહીં છે. સમજાય છે કાંઈ? માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. વીતરાગ જિનેશ્વર દર્શન એ દિગંબર દર્શન છે. શું કીધું? શું કીધું? જિનેશ્વર દર્શન એ દિગંબર. અહીં ધ્યાન આપો બધા, બહુ ગજબની વાત કરું છું, ડિસ્ટર્બ નહીં થતા. જિનેશ્વર દર્શન જે છે એ શુદ્ધ, એ દિગંબર દર્શન છે. દિગંબર દર્શન છે એ જિનેશ્વર દર્શન છે. બરાબર? એ જીન દર્શન છે. દિગંબર દર્શન છે એ જીન દર્શન છે. બરાબર? ગઈકાલે શું બોલ્યા હતા અશોકભાઈ? ગુરુદેવશ્રીએ ગઈકાલે ફરમાયું, સ્થાનક અને શ્વેતાંબરની વાત તો જવા દો, એ તો ગ્રહિત મિથ્યાત્વમાં પડેલા એમ બોલ્યા. પછી કીધું, સામેવાળાએ બોલ્યા, તમે તો દિગંબર ને? હા, અમે દિગંબર. પર્યાયે અમે દિગંબર, અમારો આત્મા દિગંબર નથી. હવે આપણે બેઠા હોય દશા અને વિશાના ચક્કરમાં, એટલે વિહાએ રોય મળ્યા, વિહુએ રોય મળ્યા. વિહુએ રજમલા એમ શબ્દ છે આમાં. વિહુય રજમલા, એટલા વિહુય રજ અને મલ ત્રણ શબ્દો છે ભારતીય. એના માટે આપ્ત મીમાંસા દેવાગમ સ્તોત્રનો સ્વાધ્યાય જોઈએ, ને તો નહીં સમજાય. વિહુય એટલે સંપૂર્ણ રીતે નાશ કરીને, સર્વથા. રજ એટલે દ્રવિકર્મ, મલ એટલે ભાવકર્મ. એને આપ્ત મીમાંસામાં શબ્દો આપ્યા છે દોષ અને આવરણ. તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો સંપૂર્ણ અભાવ કરીને હે ભગવાન તમે કેવળી બન્યા છો, તમે સર્વજ્ઞ બન્યા છો. એ સર્વજ્ઞતાને, એ મોક્ષને અહીંયા વ્યવહાર નહીંનો વિષય, પર્યાયાર્થિક નહીંનો વિષય કહીને અશુદ્ધ નહીંના ખાતામાં નાખ્યું. અશોકભાઈ, 320 નંબરની ગાથામાં જે ગાથા કોટેશનમાં લીધી છે ને, નવી ઉપજ જઈ નવી મરઈ, એ ગાથા ઉપર ગુરુદેવશ્રીનો આજે 4થો પ્રવચન પૂરો થયો. મેં આ જીવને મેં કીધું, ભવિષ્યમાં જ્યારે તમે ધ્યેયપૂર્વક જ્ઞેય છપાવો, હવે અશોકભાઈ નહીં કહું છું, હા, એમાં એ 320 નંબરની ગાથાની સાથે આ ચારે પ્રવચનો પણ એમાં છપાવવા જોઈએ, અને આદ્યોપાંત એના ઉપર સભામાં સ્વાધ્યાય થવો જોઈએ. અરે રે, અમે તો પર્યાય દિગંબર, બાકી તો અમે આત્મા એ આત્મ સ્વભાવે તો દિગંબરે નથી. એટલે કોઈની પર્યાય જોવાઈ ગઈ હોય તો અમને માફ કરજો. આવું આ માર્ગ આ બહુ સૂક્ષ્મ છે, બહુ ગજબના, બહુ ગજબના. જો આ વિકલ્પ, આ બધું પ્રકરણ, હા, જો પરમાર્થ વચનિકા, ઉપાદાન નિમિત્ત, પાછળ 3 વિષય લીધા છે. એ 3માં કયું બાકી? રસપૂર્ણ ચીટી, પરમાર્થ વચનિકા, ઉપાદાન નિમિત્ત. આ ત્રણેય ઉપરના ગુરુદેવશ્રીના અધ્યાત્મ સંદેશના નામે પ્રવચનો છે. અધ્યાત્મ સંદેશ વાંચવા જેવા પ્રવચનો, અપૂર્વ પ્રવચનો છે. એમાં પણ એમ લીધું, દ્રવ્ય છે તે નિષ્ક્રિય નિશ્ચય છે. જો આ 320 નંબરની ગાથાનો મૂળ શબ્દ. મોક્ષ માર્ગ નિશ્ચય સાધના તે વ્યવહાર છે. સમજાય છે કાંઈ? ક્ષાયિક સંકિત વ્યવહાર નહીંનો વિષય અશોકભાઈ, કેમ કે ભેદ છે ને, વ્યવહાર છે ને, એ છે નિશ્ચય, પણ છે ને વ્યવહાર નહીંનો વિષય, છે ને પર્યાયાર્થિક નહીંનો વિષય. અને પર્યાયાર્થિક નહીંનો વિષય માત્ર વ્યવહાર, વિષય માત્ર ભેદ, ભેદ માત્ર અશુદ્ધિ છે ને. પરસેવો છૂટે એવો પ્રવચન છે કે નહીં આજનો? અમે 3 જ કટોટામાં લીધા છે. કેવળ જ્ઞાન વ્યવહાર નહીંનો વિષય છે. બોલો, દુનિયાને આ વાત બેસતી નથી. લોકાલોકને કેવળી જાણે છે અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે, એ વાત જ નથી બેસતી. જાણે છે, જાણે છે. અરે જ્ઞાન જ્ઞાનને નહીં જાણે, કોને જાણે? જાણવા જાય, જાણે સૌને, જાણવા કોઈને નહીં જાય. અને જે જણાય એ કોઈ જ્ઞાનમાં આવે નહીં. આવે નહીં એટલે તો કીધું છે અસર્વગત, અને કોઈની જાણ્યા વિના રહે નહીં માટે તો કીધું છે સર્વગત. लोका लोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान लीन रहे निज शुद्धा तम में प्रतिक्षण हो आनंद महान. સર્વજ્ઞતા અને વીતરાગતાનો
મૂળ તત્વની ખબર ન મળે, બહારથી આમ કરો ને આમ કરો. હા, આ છે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. અશોકભાઈ, હવે આજે એક મેં મૂક્યું છે, એમાં સૌથી ઉપર એક 2-3 શબ્દો દેખાય જો, વાંચો બધાય. મને એટલો મજા આવીને આ વાતમાં. આ તો તત્વજ્ઞાનની લહેર છે. જીનવાણી અમૃત રસાળ રસિયા, આવો રે સુણવા, આવો રે સુણવા, આવો રે સુણવા. જીનવાણી અમૃત રસાળ રસિયા. આવી આ તત્વજ્ઞાનની લહેર. યુગલજી બાબુજી ગુરુદેવશ્રી અંગે એમ કહેતા, અમે એવા ગુરુને જોયા છીએ, હજારોની સભામાં બેઠા હોય પણ સ્વરૂપમાં ડૂબકી મારતા હોય. પોતે તો ડૂબકી મારતા જ હોય, પણ હજારોની મેદનીને પણ પોતાના સ્વરૂપમાં ડૂબાડતા હોય. આવા ગુરુને અમે જોયા છીએ. ખરેખર અદ્ભુત બાતું, અદ્ભુત સમાપન. તત્વજ્ઞાનની લહેર સાથે આજનો આ સ્વાધ્યાયનું આપણે સમાપન કરીએ. આવતીકાલથી હવે 69મી ગાથા પરમાત્મા પ્રકાશની ચાલશે.